વેલકમ બેક ટુ પહેલી માહિતી. જાહેરાત ક્રમાંક GSSSB 212/2023 એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની CCE ની પરીક્ષા હવે તારીખ 20 એપ્રિલથી 7 મે સુધીની પરીક્ષા જે CCE લેવાની હતી તે મોકૂફ રાખેલ છે. જે હવે પછીથી ક્યારે લેવાશે જાણો પૂરી વિગત વિડીયોના અંત સુધી બન્યા રહો. સૌપ્રથમ વાત કરી લઈએ યુવરાજસિંહ જાડેજાની ટ્વીટ કે તેમની ટ્વીટમાં જણાવવામાં આવેલ છે ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 ની મૂલવતી રહેલી પરીક્ષા તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મે સુધીમાં પૂરી કરવાનું થઈ રહ્યું છે આયોજન. અત્યાર સુધી 2,88,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. તારીખ 8 અને 9 વધુ 60,000 ઉમેદવારો આપશે પરીક્ષા. કુલ 5,19,000 બાકી રહેલા ઉમેદવારો 20મી એપ્રિલ સુધીમાં આપી શકશે પરીક્ષા. આ રીતની ટ્વીટ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ છે. બીજી વાત કરીએ તો દીપક રાજાની દ્વારા સેમ ટુ સેમ ટ્વીટ કરવામાં આવેલ છે કે તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મે સુધીમાં જે મોકૂફ રહેલી પરીક્ષા છે તે પૂરી કરવામાં આવશે તેવું આયોજન થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી, તે નોંધ કરવાનું રહ્યું. વધુમાં ઓફિશિયલ જાહેરાત થશે એટલે વધુ માહિતી આ યુટ્યુબ ચેનલ પર મળી જશે. જેથી કરીને આ યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો, સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને શેર કરી દો.